વિચાર કરે છે કે હારું ખાવા ધાનનો અહીંયા 5-5 ને 7-8 આપે ને અહીંયા આવી ભાઈ આવું ભર્યું ભાદરું ઘર સાધુ સંતોના ફૂફડા ભરી ભરીને અનાજ આપે અને એને અહીંયા શું દુકાળ પડ્યો છે એક દીકરો નો આપી શકે ભગવાનને જઈને મારે કહીને અરે બાજુ છે એ નારદજી કૃષ્ણ પરમાત્મા પાસે ગયા અને પ્રભુને વાત કરી કે પ્રભુ તમે ક્યાંક ક્યાંક અન્યાય કરો છો કે કેમ કે હું એક ગામમાં ગયો બાપુ કેવું ઘર અને ભિક્ષાન દેવીને કીધું ને એક હોપડું ભરીને અનાજ લઈને આવી એના ઘરમાં શેર માટીની ખોટ તમે ખાવા ધાનનો અહીંયા 5-5 આપો ને અહીંયા એક નો આપી શકો કૃષ્ણ પરમાત્માએ નારદજીને કીધું કે નારદ હજી સાચી વાત ને તને ખબર જ નથી કે કેમ કે એને આ ભાવમાં ને એને 7 ભાવ સુધી સંતાનનો યોગ નથી કે એને 7 ભાવ સુધી સંતાનનો યોગ નથી અને ભાઈ નારદજી ધ્રુજી ગયા હો ભાઈ આ બાઈનું શું કરમ હશે 7 ભાવ સુધી આવી દયાળુ બાઈ આવું ભર્યું ભાદરું ઘર અને 7 ભાવ સુધી સંતાન નહીં અને બીજી વાર જયારે અહીંયા આવ્યા ને ત્યારે ફળિયામાં 7 દીકરા રમતા હતા એટલે નારદજીને એમ થયું કે આ આડોશી પાડોશીના છોકરા હશે કારણ કે આના તો 7 ભાવ સુધી ભગવાન ના પાડતા હતા એટલે એના તો હોય નહીં એટલે એને બીજી વાર જયારે અનાજ આપ્યું પછી આશીર્વાદ આપ્યા કે બેના કોકના છોકરા તું રમાડસ ને એનું ફળ તને આવતા જન્મમાં પ્રભુ ચોક્કસ આપશે તો કે શું કીધું બાપુ એ કે આ તું પારકા છોકરાને રમાડસ ને એનું ફળ તને આવતા જન્મમાં મળશે એ કે બાપુ એ પારકા નથી હાથે હાથ મારા છે હું એની હાથેની જણનારી જનેતા છું અને નારદજીને વાઈઠા હોય તો લોહી નો નીકળે ભગવાન કે આના 7 ભાવમાં કાંઈ નથી ને આના 7 દીકરા હવે તો ભગવાન અરે બટા છટી બોલાવી છે આવું ખોટું બોલવા મને શું કામ મોકલ્યો અને